ફટાફટ ખબરો સાથે હું છું આપની સાથે દીક્ષિતા શરૂઆત કરીશું તે પહેલા બ્રેકિંગ ન્યૂઝ અમરેલીમાં નકલી લેટર કાંડનો જે મામલો છે એસઆઈટીની ટીમ પહોંચી છે પાયલ ગોટીના ઘરે નકલી લેટર કાંડ મામલે એસઆઈટીની ટીમ તપાસ હાથ ધરશે તો એસઆઈટીની ટીમ પહોંચી છે પાયલ ગોટીના ઘરે અમરેલી નકલી લેટર કાંડનો જે મામલો છે અને હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે સંવાદદાતા કેતન બગડા અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે કેતન પાયલ ગોટીના ઘરે આ ટીમ પહોંચી છે અને શું તપાસ થઈ રહી છે હાલ બિલકુલ છેલ્લા ઘણા દિવસથી અમરેલી જિલ્લામાં બનાવટી લેટર કાંડ મુદ્દે અત્યાર સુધીના સૌથી મોટો સમાચાર એ છે કે લેટર કાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવે છે આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરવામાં આવ્યું હતું પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી ફૂટેજ આવ્યા છે કૌશિક વેગરો પર લગાવેલ આક્ષેપો વાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી ફૂટેજ આવે છે ત્યારબાદ આજે મેડિકલ ચેકઅપ માટે પાયલ ગોટીને અમરેલી લાવવામાં આવી હતી એસઆઈટીની ટીમ પાયલ ગોટીના ઘરે ગઈ હતી પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોલીસને વિનંતી કરતા હાલ જે પાયલ ગોટી છે તેને પરત તેમના ઘરે મોકલવામાં આવી છે પોલીસ દ્વારા પાયલ ગોટીના પરિવાર સાથે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ જેની ઠુમર અને પરેશ ધાનાણીએ વિનંતી કરતા જે અધિકારીઓ છે તેની સાથે વાત કરતા પાયલ ગોટી છે તેને પરત ઘરે મોકલવામાં આવી છે જી બિલકુલ આભાર કેતન સમગ્ર વિગત બદલ તો એસઆઈટીની ટીમ હાલ તો પાયલ ગોટીના ઘરે પહોંચી છે નકલી લેટર કાંડનો જે મામલો છે તેમાં એસઆઈટીની તપાસ હાથ ધરવામાં આવી છે।